Hello friend, welcome to my YouTube channel Unique Maths Edu Suffer to all of you friends. टुडे हम बात करेंगे પ્રયોગશાળા મદદનીશ વર્ગ 3ની સારી એવી ભરતી આવી છે અને એનું નોટિફિકેશન આવ્યું છે. તો એમાં કેટલી સેલેરી છે, એનો સિલેબસ શું છે, એની કેટલી વેકેન્સી છે. ઓકે, સો આ જે પણ એના ક્રાઇટેરિયા છે એને રિલેટેડ આપણે આજે વાત કરીશું. सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही वीडियो की नोटिफिकेशन आपको मिल रहे. सो हरी अप वीडियो को लाइक एंड चैनल को सब्सक्राइब कर दीजिए. फर्स्ट हम बात करेंगे તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એ જાહેરાત ક્રમાંક 359 પ્રયોગશાળા મદદનીશ વર્ગ 3 માટે અને એની જગ્યાની વાત કરીએ તો ટોટલ 44 જગ્યાઓ છે અને ઓજસની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજીપત્ર કરી શકશો. તારીખ 6/9 ને 20/9નો સમયગાળો છે ઓનલાઈન અરજી કરવા માટેનો. અને બીજી જે વધારાની સૂચનાઓ છે એ gssb.gujarat.government.in પર મૂકવામાં આવેલી વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે. જગ્યાની વિગત જોઈએ સવર્ગવાર તો અહીંયા જગ્યાઓ પણ આપેલી છે કેટેગરી પ્રમાણે. કેટલી જગ્યાઓ છે? ટોટલ 44 જગ્યાઓ છે. વયમર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. ત્યારબાદ વાત કરીએ તો કેટેગરી પ્રમાણે અહીંયા છૂટછાટ આપવામાં આવેલી છે. મહત્તમ મર્યાદા કેટલી હોવી જોઈએ મહિલા ઉમેદવાર માટે, પુરુષ ઉમેદવાર માટે અને કઈ કેટેગરીમાં આવતા હોય એ ઉમેદવાર માટે. ઓકે, દેન વાત કરીએ પગાર ધોરણની તો પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 ફિક્સ રહેશે, બરાબર છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત જોઈએ તો હેવ પાસ્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામ ઇન સાયન્સ સ્ટ્રીમ ફ્રોમ સેકન્ડરી ઓર હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. એટલે સાયન્સ સ્ટ્રીમની અંદર તમારે હાયર સેકન્ડરી કરેલું હોવું જોઈએ એન્ડ કમ્પ્યુટરનું જે બેઝિક નોલેજ છે એ હોવું જોઈએ. બસ આની વાત કરવામાં આવે છે અને નોલેજ છે ગુજરાતી અથવા તો હિન્દી મીડિયમની અંદર તમે જે છે સાયન્સ સ્ટ્રીમ પાસ આઉટ હોવા જોઈએ. દેન વાત કરીએ તો અરજી કરવાની રીત તો આગળ વાત કરીએ પ્રમાણે 6/9 લઈ અને 20/9 સુધી ઓજસની સાઇટ ઉપર અરજી કરી શકો છો. ટૂંકમાં એની વાત કરી દઈએ તો સાઇટ ઉપર જઈ ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે અને GSSB સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ 359 નંબરનું જે જાહેરાત ક્રમાંક હશે પ્રયોગશાળા મદદનીશ એના પર ક્લિક કરી એપ્લાય કરવાનું રહેશે. મોર ડિટેલની અને નાવ એપ્લાયના ઓપ્શન ખુલશે તો મોર ડિટેલમાં ક્લિક કરવાથી તમને એપ્લાય નાવ ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે અને જેમાં તમારે સ્કીપ કરવાનું રહેશે. પછી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે એની અંદર પહેલાં તમારે પર્સનલ ડિટેલ્સ જે ભરવી અને જ્યાં સ્ટાર એટલે કે ફૂદરડી કરેલ હશે એ જગ્યા ફરજિયાત ભરવાની રહેશે. તમારો જે મોબાઈલ નંબર છે એની ઉપર 1 ટાઈમ રજિસ્ટ્રેશન શું છે કે OTR ઉમેદવારને ઓનલાઈન અરજી ઝડપથી કરવા માટેનું સહાયક મોડ્યુલ છે તે કરવા માત્રથી જે તે જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરેલ ગણાશે નહીં. એટલે OTR 1 ટાઈમ રજિસ્ટ્રેશન કર્યું હશે તો તમારી અરજી ગણાશે નહીં. તમારે પર્ટિક્યુલર જે ડિપાર્ટમેન્ટમાં તમે ફોર્મ ભરો છો એની અંદર વ્યવસ્થિત તમારું ફોર્મ ભરાયેલું હશે. 1 ટાઈમ OTRથી તમારી માત્ર બેઝિક ડિટેલ છે, ફોટો છે, સાઇન છે એ બધું અપલોડ હોય છે એટલે એ ઇટ્સ ઓકે થઈ જાય છે. પણ
ધેન જે તમારી ડિટેલ સબમિટ કરવાની હશે એ પાછું તમારું જે પણ જાહેરાત ક્રમાંક હશે એ પ્રમાણે ફોર્મ ભરવાનું રહેશે. એટલે આનું ખાસ મગજમાં લેવી કે OTRથી તમારું રજિસ્ટ્રેશન થશે નહીં. અગેન તમે તમારી ફોર્મ ભરવાનું જ રહેશે જે તે ડિપાર્ટમેન્ટની અંદર કે જે તે જાહેરાત ક્રમાંક પ્રમાણે. ત્યારબાદ ઇન્સ્યોરન્સમાં દર્શાવેલ શરતો સ્વીકારી અને યસ સિલેક્ટ કરીને સેવ કરી ક્લિક કરવાથી અરજી પૂર્ણ ભરાઈ ગયેલ છે. ત્યારબાદ સેવ ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થયેલ જે ઉમેદવાર સાચવીને રાખવાનો છે. એપ્લિકેશન નંબર તમારે ખાસ જરૂર પડશે. અપલોડ ફોટોગ્રામ પર ક્લિક કરીને તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને બર્થ ડેટ ટાઈપ કરો, એટલે જે તમારી પર્સનલ ડિટેલ છે ટાઈપ કરો. અને ફોટો અને જે સાઇન છે એના માટેનું અહીંયા માપ આપ્યું છે 5 સેમી ઊંચાઈ, 3.6 સેમી પહોળાઈ અને 15 KB સાઇઝ હોવી જોઈએ. આટલાની અંદર તમારે ફોટો અને સાઇન સબમિટ કરવાનું રહેશે, અપલોડ કરવાના રહેશે. ઓપ્શન આવે તો અપલોડનું, OTR કરેલું હોય અને ઓકે હોય તો આગળ કંઈ જરૂર નથી. પછી એપ્લિકેશન ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ પર ક્લિક કર્યા બાદ બર્થ ડેટ ટાઈપ ઓકે ક્લિક બેઝિક ડિટેલ કન્ફર્મ એપ્લિકેશન કન્ફર્મ કરી જશો. પછી તમારે કન્ફર્મેશન નંબર આવશે, પણ કન્ફર્મ કર્યા પછી તમે કશો સુધારો કરી શકશો નહીં. ઉમેદવારે પ્રથમ પાસેના પ્રમાણપત્રો પોતાનું નામ, અટક જે છે બારીકાઈથી ચકાસી લેવી. ઓનલાઈન અરજીમાં દર્શાવેલ રહેશે તે જ તમારી ચકાસણીના પ્રમાણપત્રમાં માગવામાં આવે ત્યારે એ જ ઓકે ગણાશે. જો ક્ષતિયુક્ત અરજીને રદ કરવામાં આવે તો તેની જવાબદારી મંડળની કોઈ જવાબદારી રહેશે નહીં. પછી જે કન્ફર્મેશન નંબર આવી જાય પછી પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરી એપ્લિકેશન પ્રિન્ટ કરી લેવી અને સિલેક્ટ જોબ કરી લેવી. એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી લેવું. જે હરેકની અંદર હોય છે એવું જ આની અંદર પ્રોસેસ છે, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં જે રીતના ફોર્મ ભરાય છે એ રીતે જ. ત્યારબાદ પરીક્ષા ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા અને અનામત વર્ગ માટે 400, એટલે જનરલ કેટેગરી માટે 500, અધર કેટેગરી માટે 400 અને બધા તમામ મહિલા કેટેગરી માટે પણ 400 ફી રહેશે. અને નોંધ છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને જ પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે. ત્યારબાદ આપણે વાત કરીશું એના સિલેબસની. તો પરીક્ષા પદ્ધતિ કંઈક આવી હશે. CBRT બેઝ છે, અહીંયા ઉલ્લેખ કરેલો છે. OMR બેઝ છે. MCQ હશે બટ કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટથી ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન હશે. પાર્ટ A ની અંદર 30 માર્ક્સ તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશન, રીઝનિંગ એન્ડ અનધર 30 માર્ક્સ ગાણિતિક કસોટીઓ મેથ્સના હશે. પાર્ટ A માં ટોટલ 60 માર્ક્સ હશે. પાર્ટ B ની અંદર બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન થઈ અને 30 માર્ક્સ હશે. જ્યારે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120, એટલે પાર્ટ B 150, પાર્ટ A 60, એટલે ટોટલ 210 માર્ક્સનું પેપર હશે. અને એનો સમય જે છે એ 3 કલાકનો રહેશે. MCQ પદ્ધતિમાં ખોટા જવાબ આપવા માટે પ્રશ્નને ફાળવેલ માર્ક 1/4 માર્ક ઉમેદવારને મેળવેલા ગુણમાંથી નેગેટિવ કરવામાં આવશે. 1/4 નેગેટિવ કરવામાં, 1/4 માર્ક જે છે એ નેગેટિવ કરવામાં આવશે. ત્યારબાદ એનો વિષયવાર સિલેબસ જોઈએ તો ગુજરાતીની અંદર ગુજરાતીમાં 60 ગુણની અંદર પાર્ટ એના જે 60 ગુણ છે એમાં જોઈએ તો એટલે મીન્સ કે ગુજરાતી લેંગ્વેજમાં અને ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ સિલેબસ અવેલેબલ છે, જે સાઇટ પર જઈને જોઈ શકો છો. પાર્ટ એની અંદર તાર્કિક કસોટી તથા ઇન્ટરપ્રિટેશનના અંદર જોઈએ ટોપિક સબ ટોપિક તો ઉંમર સંબંધિત પ્રશ્નો, વેન આકૃતિ, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, લોહીના સંબંધ વિષયક પ્રશ્નો, તાર્કિક અંકગણિત માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા. ત્યારબાદ ગાણિતિક કસોટીઓ જોઈએ તો સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ અને બીજગણિત, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર, પ્રમાણ, ભાગીદારી, સમય, કાર્ય, સમય, ઝડપ, અંતર, કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ. આટલા જે ટોપિક છે એ મેથ્સ અને રિઝનિંગના રહેશે.
તો આ જે ટોપિક છે એ રિલેટેડ क्वेश्चन एंड सॉल्यूशन ऑल्सो अवेलेबल इन चैनल, सो प्लेलिस्ट में जाके मैथ्स एंड रीजनिंग का पार्ट आप क्लियर कर सकते हो। ત્યારબાદ પાર્ટ બી માં જોઈએ બંધારણની અંદર, તો બંધારણનો આમુખ, મૂળભૂત હકો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ભૂમિકા, જવાબદારીઓ, સંસદીય પ્રણાલીઓ। ત્યારબાદ 7 નંબર પર ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ, ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈ, કેન્દ્ર રાજ્ય સરકાર અને તેના સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર અને સંવૈધાનિક સંસ્થાઓ। 10 માર્ક્સનું કરંટ અફેર વર્તમાન પ્રવાહો રહેશે, જેની અંદર પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રદાયિક ઘટનાઓ રહેશે। ત્યારબાદ નંબર 3 ઉપર ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 5 માર્ક્સનું 10 માર્ક્સ એ હશે, જેની અંદર સમીક્ષા, અર્થઘટન, અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન, પેરેગ્રાફ આપવામાં આવશે અને એના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે, નિવેદન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે, એ પણ અહીંયા ઉલ્લેખ કરી દીધો છે। ત્યારબાદ છે શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો। ટોટલી અહીંયા સિલેબસ આપી દીધો છે સબ ટોપિક વાઇઝ। 120 માર્ક્સની અંદરથી 30 માર્ક્સ ગણિતના, 30 ભૌતિક વિજ્ઞાન, 30 માર્ક્સ રસાયણશાસ્ત્ર, 30 માર્ક્સ જીવ વિજ્ઞાન અને ઉપરી ક્ષેત્રમાં વર્તમાન પ્રવાહ અને તાજેતરની પ્રગતિઓ। વર્તમાન પ્રવાહની અંદર જે હશે એ। ત્યારબાદ પાર્ટ એ ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે। પાર્ટ બી માટે ભાષા નીચે મુજબની રહેશે, બંધારણ ગુજરાતી અંગ્રેજી ભાષામાં, ગુજરાતી ગુજરાતીની અંદર કોમ્પ્રિહેન્શન અને અંગ્રેજી અંગ્રેજીની અંદર કોમ્પ્રિહેન્શન રહેશે। શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે। હવે કીધું છે કે સૂચિત મુદ્દાઓ જે છે, સંબંધિત મુદ્દાઓ ને ગુણ, સૂચિત ગુણ છે, મંડળ દ્વારા કોઈ પણ જાતનું કારણ આપવામાં બંધાયેલ નથી। પછી અમુક જગ્યાએ કઈ પ્રશ્નની અંદર કરી રહે તો અંગ્રેજી માધ્યમ છે એને પ્રાયોરિટી આપવામાં આવશે। અને વાંધા જે તમારે એક્ઝામ પછી પ્રો રેટા મુજબ ગણતરી કરવામાં આવશે વાંધા અરજીની। અને આગળ વાત કરીએ પ્રમાણે 1/4 માર્ક નેગેટિવ સિસ્ટમ છે। અહીંયા જે તમારું ટોટલ નોટિફિકેશન છે પ્રયોગશાળા મદદનીશની જે ભરતી આવવાની છે એનું ટોટલ નોટિફિકેશન અહીંયા આપણે ડિસ્કસ કરેલ છે। સો એની અંદર કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો। અને હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો એકવાર વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો।